અમદાવાદની ભગવાન શ્રીજી નગર તરીકે પણ એક અલગ ઓળખ ઊભી થઈ હતી. ખાસ કરીને ટોરેન્ટોમાં પણ પ્રમુખ સ્વામી માર્ગ નામ આપવામાં આવ્યું છે. શિકાગોમાં પણ સ્વામિનારાયણ મંદિરની પાસેથી જે રસ્તો છે એ પણ પ્રમુખ સ્વામી માર્ગ તરીકે ઓળખાય છે. અને હવે આ મહાન પ્રમુખ સ્વામીના નામે રિવરફ્રન્ટના આ માર્ગને પ્રમુખ સ્વામીના નામ સાથે જોડતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અંતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BAPSના ધર્મના વડા બ્રહ્મલીન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શહેર સાથેનો નાતો જીવંત રહે, તેમની અકલ્પનીય સામાજિક સેવાની સુવાસ યુગો સુધી નિરંતર ફેલાતી રહે અને તેમના પ્રેરણાનો સ્ત્રોત હંમેશા આ શહેરમાં વહેતો રાખવા માટે પશ્ચિમ વિસ્તારના સાબરમતી રિવરફ્રન્ટના જૂના વાડજ દધીચી બ્રિજથી વાસના બેરેજ સુધીના માર્ગને પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નામાભિધાન પ્રસંગે ઉપસ્થિત રહેતા હું આનંદની લાગણી અનુભવું છું. આજનો આ દિવ્ય પ્રસંગ ઐતિહાસિક અને સાથે સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સ્મૃતિને ઉજાગર કરતો ખરેખર આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ અવસરે આપણે અહીંયા આગળ ઉપસ્થિત છીએ. સ્વામિનારાયણ ભગવાને આ સાબરમતી નદીમાં અનેકવાર સ્નાન કર્યું છે. એમના 500 પરમહંસો અને હજારો ભક્તોએ પણ અનેકવાર સ્નાન કર્યું છે. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એ પણ પોતે અનેકવાર અહીંયા આગળ ભક્તોને લઈને સ્નાન કરવા માટે પધારતા. માનનીય શ્રી મોદી સાહેબ સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા આગળ આ રીતે નર્મદાના નીરને વધાવ્યા હતા એલિસ બ્રિજ પુલની નીચે. ત્યારે પણ એક ભવ્ય સમારોહ થયેલો. તો આવા એક દિવ્ય સ્થાનની અંદર આવા એક દિવ્ય માર્ગનું નામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ બધા જે આપણા નેતાઓ છે એ બધા એનો આપણે આ પ્રસંગે ખૂબ આભાર માનીએ છીએ. રિવરફ્રન્ટે અમદાવાદ શહેરની ભવ્યતામાં વધારો કર્યો અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના આ માર્ગ સાથે નામ જોડવાના કારણે આ રિવરફ્રન્ટની દિવ્યતામાં વધારો કરવામાં આવ્યો. આ કર્ણાવતી મહાનગરની ભવ્યતા અને કર્ણાવતી મહાનગરની દિવ્યતા, આ શહેર પૂર્વ અને પશ્ચિમને વચ્ચે જોડતું આ રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટનો આ પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ એ સાચા અર્થમાં આ શહેરની ધોરી નસ સમાન છે, આપણા સૌના હૃદય સમાન છે. અને જ્યારે આ માર્ગ ઉપરથી આપણે પસાર થઈએ ત્યારે પ્રમુખ સ્વામીની અમી દ્રષ્ટિ આપણા સૌના ઉપર ઉતરતી રહે એવી આજના પ્રસંગે બાપાના ચરણોમાં પ્રાર્થના.
કોર્પોરેશનનો આભાર માનું છું અને અભિનંદન આપું છું કે એક વિશ્વ વિભૂતિએ સમાજ ઉપર અનેક કામો કરીને ઋણ ઊભું કરેલું, એમાંથી એક ઋણ આ કામ કરીને તમે ચૂકવ્યું છે. એટલા માટે તમને બધાને અભિનંદન આપું છું. માત્ર મેયર નહીં પણ કોર્પોરેશન સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો, એટલે હું ઉપસ્થિત બધા જ કોર્પોરેટરો અને અમદાવાદ શહેરની પ્રજા સૌને અભિનંદન. મિત્રો, એક બાજુ નદી વહે છે, આમ બીજી બાજુ માનવ નદી છે એવું લાગે છે. નજર ના પહોંચે ત્યાં સુધી પ્રજાજનો બેઠા છે. આજનો આ પ્રસંગને હું દિવ્ય કહીશ, ઐતિહાસિક કહીશ, અલૌકિક પ્રસંગ કહીશ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એવા નામ સ્મરણ સાથે, એવા પ્રતીક સાથે આપણે જોડવું જોઈએ કે હરદમ આપણને એમની પવિત્ર યાદ આવે, નામ વાંચીએ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સ્નેહાળ અને પ્રેમાળ અને પવિત્ર ચહેરો એ આપણા મગજમાં એ લાઈટ થઈ જાય, હૃદયમાં આપણને જણું પ્રેમનું થાય. એવું કામ કરવું હોય તો કયું કામ હોઈ શકે? ભૂતકાળમાં એલિસ બ્રિજ હતું નામ, એનું નામકરણ તો બદલાઈ ગયું છે, પણ એવું નામ મનમાં પેસી ગયું કે એલિસ બ્રિજ આપણે કર્યા કરીએ. એવું રહેવા દેવાનું નથી. હવે કોઈ પણ ટપાલ લખાય, કોઈ પણ સરનામું અપાય કે ગુજરાત સરકાર, અમારી મહાનગરપાલિકા કોઈ કાર્યક્રમ માટેનું આમંત્રણ પત્ર છાપશે, એમાં રાષ્ટ્રપતિજી આવવાના હોય, વડાપ્રધાન શ્રી આવવાના હોય, ગવર્નર સાહેબ આવવાના હોય, બધાના ત્યાં આપણું એડ્રેસ આખા દેશ અને દુનિયામાં પહોંચી જશે કે પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ ઉપર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને તમે પધારજો. એવું અમૂલ્ય યાદગીરી રહે એવું કામ અમારા કોર્પોરેશનના સૌ મિત્રોએ કર્યું છે. આનંદનો પાર નથી. ખૂબ આનંદ થાય છે અને જેટલા આપણા બધા છે, હજારો, બધાના મનમાં એક જ ભાવના છે. અહીં મંચસ્થ છે એમને તો ખાસ સાંઈ બાપાના ઊંડાણમાંથી ગુણ છે. એટલે એમના તો ઘણા બધા ગુણો હતા, બધા વર્ણન કર્યા છે. એના ગુણનો તો પાર નથી, અસંખ્ય ગુણ હતા. પણ આપણે કરવાનું શું? જ્યાં માર્ગ લખ્યું છે, આ પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ, અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી જે વ્યાખ્યા કરી છે એ રીતે આપણે કરવાનું છે. બધાએ આપણે માર્ગે ચાલવાનું અને શાંતિ મેળવવાની. સ્વામીના ગુણો છે ને યુનિવર્સલ છે, કોઈ એક પક્ષી નથી, વૈશ્વિક છે. સ્વામી કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, એ બધાની વાત, બધા આખી વિશ્વને લાગુ પડે એવી વાત છે.